પોરબંદરના મોટાભાગના ગામડાઓની સરખામણીમાં કુણવદર ગામના વિકાસને રાજકીય ગ્રહણ લાગ્યું હોય તેમ લોકોમાં રોષ જોવા મળ્યો। પોરબંદરના કુણવદર ગામના લોકો છેલ્લા ઘણા વર્ષોથી અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। પોરબંદરના મોટાભાગના ગામડાઓની સરખામણીમાં કુણવદર ગામના વિકાસને રાજકીય ગ્રહણ લાગ્યું હોય તેમ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગામથી ગામને જોડતા રસ્તાઓ, ગરીબ આવાસ યોજના, દબાણો, જર્જરિત પ્રવેશદ્વાર સહિતના પ્રશ્નોને લઈને લોકોએ રજૂઆતોની સાથે રોષ ઠાલવ્યો હતો। આ ગામમાં રાજકીય ગ્રહણ લાગ્યું હોય તેમ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખાસ કરીને ગામથી ગામને જોડતા અનેક રસ્તાઓ, જેમાં કુણવદરથી રોજડા, કુણવદરથી લાલામામા થઈ મજીવાણા, ચારણાઈના મંદિર તરફનો રસ્તો સહિતના રસ્તાઓને લઈને વિદ્યાર્થીઓ અને ખેડૂતો હાડમારી ભોગવી રહ્યા છે। ચોમાસામાં મોટા પાયે આ રસ્તાઓ ધોવાયા છે, જેને લઈને અહીં વાહનો તો ઠીક પણ ચાલીને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ખેડૂતો, વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે। મોટી સંખ્યામાં આ વિસ્તારમાં ખેડૂતો વસવાટ કરતા હોય ત્યારે ખેડૂતોને લગતા રસ્તાઓ હોય અને ખેડૂતોને ખેત ઓજારો સહિતની મશીનરી પસાર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। ત્યારે વર્ષોથી આ સ્થિતિ હોય અને કોઈ કામ કરવામાં ન આવતા હોય, અનેક વખત રજૂઆતો કરવા છતાં માત્ર રાજનીતિ જ કરવામાં આવતી હોય તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ગરીબ આવાસ યોજના, રોડ, રસ્તાઓ, ગામથી ગામને જોડતા રસ્તાઓ, જર્જરિત વોકળાનું પુલ સહિત બાબતે નેતાઓ, અધિકારીઓ અને ધારાસભ્ય સામે પણ ભારે રોષ વ્યક્ત કર્યો છે। આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી પર જર્જરિત હોય અને નવી હજુ સુધી બનેલ નથી। જૂનું આરોગ્ય સેન્ટર પર પાણી દીધેલ હોય ત્યારે આરોગ્યની સુવિધા પણ તાત્કાલિક આપવા માંગ ઉઠી છે। ગત તારીખ 2 ઓક્ટોબરના રોજ કુણવદર ખાતે આયોજિત ગ્રામસભામાં પણ રજૂઆતો કરવામાં આવી હતી અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ખાસ કરીને ખેડૂતો કે જેઓ વાડી વિસ્તારમાં વસવાટ કરતા હોય, વાડી વિસ્તારના રસ્તાઓની હાલત ખૂબ જ કફોડી છે। વિદ્યાર્થીઓ, ખેડૂતો કે રાહદારીઓને પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે। આ બાબતે અનેક વખત આ વિસ્તારના ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કામગીરી કરવામાં નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। હાલ તો આ ગ્રામ વિકાસ માટે ઝંકી રહ્યું છે। રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો। કુણવદર ગામનો ભરત સાજણ ગોઢાણીયા મારું નામ અને કુણવદર ગામનો ખેડૂત છું અને વર્ષોથી અમારે પોરબંદર જિલ્લાનું ગામડું કુણવદર, ત્યાંથી રોજડા જતો રસ્તો અને રોજડા અને પોરબંદર બે એકબીજા જિલ્લામાં જોડતો રસ્તો દેવભૂમિ દ્વારકામાં, અને 2012-13ની અંદર અમે ઘણી અરજી કરી પણ કોઈ જવાબ આવ્યો નથી। અને આજે અમે ઘણીવાર બધી જગ્યાએ ટ્રાય કરી પણ જે કંઈ પક્ષ હોય કે જે કંઈ રાજકીય નેતા હોય, રસ્તાનું કોઈ કામ થતું નથી। અને મત આપો, દર વર્ષે નેતા બદલતા આવે પણ આજ 28 વર્ષ થયા કોઈથી કંઈ થતું નથી। અને બંને સરપંચ ભાજપના હે બે, અને 28 વર્ષની અંદર કોઈ કામ થયું નથી। 12-13ની અંદર જેથી અમે ઘણી 1-2 વ્યક્તિએ આની કર્યું હતું, કામ કરવા કોશિશ કરી પણ હજી પણ કંઈ થયું નથી। અને ગામની અંદર એવો ડર છે કે કોઈ માણસ જણ થઈને વાત કરવી કે કોઈ બોલી શકે એવા નથી, બંધાઈ ગયેલા છે જે કંઈ પક્ષ હારે। એટલે આ લોકો કામ કરવાની કોઈ નીતિ છે નહીં અને મતદાન જોઈએ એટલે આ લોકોને મત કરવા કરતાં કામની જરૂર છે। આજ 28 વર્ષમાં નેતા કરોડપતિ થઈ ગયા પણ એક કુણવદર ગામના 3 રસ્તા હજી થયા નથી। ગામની અંદર પ્લોટની જરૂર છે, ખાલી પ્લોટની જરૂર છે। બધા આવી અને હોટલીએ બેહવા અને આગળ ટાર્ગેટ બેઠા હોય તો અહીંયા આપવાવાળા ઘણા છે, બરાબર, પણ કોઈ આપણે આની અંદર કામની જરૂર છે કે સરકારની સામે કે નેતાની સામે વાત કરવી હોય તો શક્તિ જ નથી। એટલે હવે અમારે આજ અહીંથી 150 ખેડૂત છે આ રસ્તા ઉપર, તો દરરોજ અમારે બાઇક લઈને જવાનું તો પાણીની અંદર આંકવાની, તો ચોમાસાની અંદર છોકરાઓને ભણવાની મોકલવાના, તો આજ 150 ખેડૂત હોય તો તમે સમજી લ્યો કે 700 થી 800 માણસનો આજ હોય, 1000 વીઘા જમીન છે તો એ જમીન મેલી દેવાની, તો દરેક વ્યક્તિ ટેક્સ ભરે। ને એક લાલામામા વાળો મજીવાણા જોડતો રસ્તો કુણવદરથી, એક સાયણીવાળો રસ્તો,
પછી કોઈ જગ્યાએ એકય રસ્તાનું કામ કરેલ નથી. 12-13થી આમ ને આમ હાલે. 28 વર્ષ થયા. આજ અમારા ધારાસભ્ય 70-72 વર્ષના થયા તો છતાં હજી છોડતા નથી. પણ છતાં આ ગામના કામ દરેક ગામની આ હાલત છે. એટલે આ લોકોને કોઈ હિસાબે કામ કરવા મજબૂર કરો, અથવા તમે જે કંઈ પ્રોસિજરથી જૂના સરપંચ છે એનાથી કંઈ ન થાય તો એ લોકોને મતદાન ન કરાય અને આને ઉતારાય. અમારે રસ્તો એમરજન્સીમાં જોઈએ. રસ્તો થાય તો જ અમારે ત્યાંથી નીકળાય એવું છે. બાકી અત્યારે કુણવદરથી જે રોજડા રસ્તો છે એની ઉપર જે ટેકેદાર છે રાજકીય એના કહેવાથી રોકાણ કરેલ છે રસ્તામાં, ને રસ્તો ખાલી નથી કરતા. અત્યારે બાઇક નીકળે અને પથ્થર ઉડે એમાં, એટલે 4 વ્હીલ જાય એવો રસ્તો નથી, બાવરું છે. એટલે કોઈ હિસાબે રસ્તો અમારે એમરજન્સીમાં જોઈએ. મારું નામ હસમુખભાઈ નરસિંહભાઈ ગોહેલ. હું આ કુણવદર ગામનો રહેવાસી છું. આજે 5 પેઢીથી આ રહું છું. મારા બાપાજીને બધી ઉત્પત્તિ અહીંયા છે. અને આજે આ ગામની અંદર 2 તારીખે સભા ભરાણી હતી, ગામ સભા. એની અંદર મેં ઠરાવ મૂકેલો છે કે મારે મકાન નથી. આજે 20-25 વર્ષ થયા હું આવી વસ્તુ જોતો આવું ગામ પ્રત્યે, કે ગરીબ માણસના જે લાભાર્થી મોદી બાપા મકાન સહાય આપે છે, તો અમને હજી સુધી કંઈ પહોંચ્યું નથી. અમે ઘણી રજૂઆતો કરી, ઘણું અમે કહીએ છીએ, પણ અમારું કોઈ સ્વીકારતું, નાના માણસ છે એટલે કોઈ સ્વીકારે નહીં. પણ ગામ પ્રત્યે હું થોડીક લાગણીથી બોલું છું કે અમારા ગામની અંદર કોઈ રાજકીય નીતિથી તે કે કોઈ રાજકારણ અભાવેથી હું કોઈ બોલતો નથી. અને હું સર્વે ગામને મારા લક્ષમાં રાખીને બોલું છું કે ભાઈ અમારા નાના માણસને કંઈ પણ યોજના જોતી હોય તો અમને કોઈ મળતી નથી, કે અમને કંઈ થતું નથી. તો અમે આ ગામને રજૂઆત કરીએ, અમે બધાઈને રજૂઆત કરીએ તોય પણ અમને છતાંય કંઈ મળતું નથી. પછી અમારા ગામની અંદર મુદ્દા છે, ગામ પ્રત્યે મુદ્દા છે. એક આપણે હોસ્પિટલનો છે, એક આંગણવાડીનો છે, અને એક અમારો મેન જે ગેટ છે એ આ જર્જરિત હાલતમાં છે. આજે પડી જશે અને કોઈને લાગી કરી જાય તો કેની ઉપર આપણે જવાબદારી રાખશું? ગામ ઉપર રાખશું કે કોઈ જિલ્લા ઉપર રાખશું કે રાજ્ય કક્ષા ઉપર રાખશું? કેની ઉપર રાખશું? ક્યાંય આપણાથી કોઈને બોલી શકાય નહીં. પણ તો આ અમારા ગામનો મેન ગેટ છે. આ મેન ગેટ જો પડી જાય અને કોકને લાગી જાય તો કોણ જવાબદારી બનશે? આવું હું માન્યતા રાખી અને ગામ પ્રત્યે થોડીક લાગણી કરી અને અમારા ગામની અંદર વિકાસ કરો. આજે આજુબાજુના ગામડામાં તમે જોવો તો બધોય વિકાસ થાય. અમારા કુણવદરની અંદર કંઈ વિકાસ નથી થતો. આજે બધે ગામડે ગામડે આજ ગરીબ માણસને મકાન સહાય મળે, બધું મળે. આજ અમે મોદી બાપાજી આનંદ મેળો ભરે અને એમાં જે લાભ મળે એ મેળાની અંદર આજ વર્ષોથી આ બધી સરકાર, હું એમ નથી કહેતો કે આ સરકાર કે હું કોઈ ઓલું નથી કરતો, બધે મેળા મળે, પણ અમને કોઈ દી મેળાનો લાભ મળ્યો નથી. કેમ કે અન્ય જેના લગતું હોય એના ફોર્મ ભરાઈ જાય અને એ ફોર્મથી બધાને મળી જાય. અમને કોઈ દી નાના માણસને કોઈ દી આ જોગવાઈ મળી નથી. આવો અમારો આભાર છે. અમે ખૂબ ખૂબ આભાર માનીએ સરકારશ્રીનો કે અમને કંઈક આવું મળતું રહે અને અમારે પ્રત્યે કંઈક કામ કરે ગરીબ માણસ પ્રત્યે. જય હિન્દ, જય